તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે. ભાઈઓ, અત્યારે સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલ અને લાલાભાઈ આહિરનો વિરોધ જે છે તે ખૂબ જ વકરી ગયો છે. કેમ કે ભાઈઓ, તમને જણાવી દઈએ કે લાલાભાઈ આહિર અત્યારે સુરતમાં રોજ બધી જગ્યાએ ભટકી રહ્યા છે અને કીર્તિ પટેલને ગોતે છે, પરંતુ મિત્રો કીર્તિ પટેલ તેમના હાથમાં આવતી નથી. મિત્રો તમને જણાવી દઈએ કે કીર્તિ પટેલને ઘણા લોકો ગોતી રહ્યા છે, જેમ કે આપણા લાલાભાઈ આહિર છે, દેવ આહિર છે, તે લોકો કીર્તિ પટેલને રાત દિવસ ગોતે છે, પરંતુ મિત્રો કીર્તિ પટેલ ક્યાં સંતાય છે એ તો કોઈને ખબર જ નથી. મિત્રો જો કીર્તિ પટેલ આમના હાથમાં આવી ગઈ ને તો કીર્તિ પટેલની ખેર રહેવાની નથી. અને મિત્રો એક બાજુ જે કીર્તિ પટેલ છે તે પોતાની સાથે માણસો રાખે છે, જેમાં ધ્રુવીલ સોની નામનો વ્યક્તિ છે મિત્રો, તે ગન પણ સાથે રાખે છે. મિત્રો તમને જણાવી દઈએ કે જે ધ્રુવીલ સોની અને કીર્તિ પટેલ બંને મળી અને જે લાલાભાઈ આહિરની ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેને ડિલીટ કરાવી દીધી છે. મિત્રો એવું સોશિયલ મીડિયામાં જાણવા મળી રહ્યું છે. કેમ કે મિત્રો અત્યારે તમે જોઈ શકશો કે જે લાલાભાઈ આહિર છે તેમણે નવી ઇન્સ્ટાગ્રામમાં આઈડી બનાવી નાખી છે અને તેમાં 20,000 જેટલા ફોલોઅર પણ કરી દીધા છે. તો મિત્રો તમે જોયું ને કે આપણા લાલાભાઈ આહિરનો પાવર, કે એ 2-3 દિવસમાં જ લાલાભાઈ આહિરે પોતાની નવી આઈડી બનાવી અને તેમાં 20,000 જેટલા ફોલોઅર પણ લાવી દીધા. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે, આ વિવાદમાં શું થવાનું છે? હવે કંઈક ને કંઈક જોવા જઈએ તો આ વિવાદમાં ખૂબ જ વકરી રહ્યો છે. કેમ કે હવે એકબીજા પ્રત્યે જે રોષ હતો તે મિત્રો હવે જોવા મળી રહ્યો છે. કેમ કે હવે શું થશે એ તો કોઈને ખબર જ નથી. આ વિવાદમાં મિત્રો પોલીસની એન્ટ્રી પણ થઈ શકશે. તમારું શું કહેવું મિત્રો, કોમેન્ટ કરી જણાવજો. મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી શેર કરી દેજો. આવા ને આવા જો તમારે અવનવા વિડીયો જોવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ એક નવા વિડીયો સાથે.